નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમને જણાવીશ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવનની 9 અદ્ભુત વાતો. જે તમે તમારા જીવનમાં ઉતારશો તો તમારું જીવન પણ ભગવાન શ્રી રામની જેમ આદર્શ બની જશે. અને મિત્રો, રઘુકુળમાં દશરથ રાજાને ત્યાં ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની 9મી તિથિએ મોટા પુત્ર તરીકે ભગવાન શ્રી રામનો જન્મ થયો. આ સાથે જ રઘુકુળના મહાન રાજાઓમાં વધુ એક ચક્રવર્તી રાજા અને મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન શ્રી રામનો સમાવેશ થયો. અને મિત્રો, ભગવાન શ્રી રામ વિષ્ણુના 7મા અવતાર હતા. ભગવાન શ્રી રામ સ્વભાવે શાંત, સૌમ્ય અને પ્રેમાળ હતા. ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમણે આખું જીવન મર્યાદામાં રહીને વ્યતીત કર્યું. ભગવાન શ્રી રામના જીવનમાં પરિવારની દૂરીથી લઈને સીતા માતા અને લવકુશની દૂરી જેવા કઠિન સમયમાં પણ હંમેશા તેમની મર્યાદા અને કર્તવ્ય બાજુ અડગ રહ્યા છે. આજના સમયના નવયુવાનોને પણ શ્રી રામના જીવન દર્શનમાંથી કોઈ શીખ તેના જીવનમાં ઉતારવી જોઈએ, જેથી યુવાનો માટે તેમની વાતો આદર્શ બની શકે. તો ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવામાં આવ્યા છે, કારણ કે ભગવાન શ્રી રામે પૂરા જીવનકાળ દરમિયાન મર્યાદા એકવાર પણ ઉલ્લંઘી નથી. અને તેમના જીવનમાં કેટલી વિકટ સ્થિતિઓ આવી, પરંતુ તેણે હંમેશા ધર્મ અને કર્તવ્યનો જ સાથ દીધો છે. અને આજકાલના યુવાધન મર્યાદા અને કર્તવ્યનું તો ઠીક, પરંતુ જે બોલ્યા હોય તે પણ નથી કરી શકતા. અને સવારે કંઈક બીજું કીધું હોય અને સાંજે પણ કંઈક બીજું કરે તેવા યુવાનોની સંખ્યા વધતી જાય છે. આજકાલ દરેક વડીલો અને બુઝુર્ગો દ્વારા હંમેશા એવા શબ્દો સંભળાય છે કે હવેની પેઢીમાં મર્યાદા જેવું કંઈ નથી રહ્યું. અને હા, ટેકનોલોજીની દુનિયામાં કોઈ મર્યાદા નથી રહી, પરંતુ સંબંધોની દુનિયામાં હજુ ઘણી મર્યાદા જળવાયેલી છે. આજકાલના યુવાનોએ પોતાની એક મર્યાદા નક્કી કરી ચોક્કસ લક્ષ્ય સાથે આગળ વધવું જોઈએ, તો તેના જીવનમાં સફળતા મળે છે. અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ગુરુ વશિષ્ઠ હતા. હંમેશા ભગવાન શ્રી રામ તેમનો આદર કરતા હતા, અને ગુરુની આજ્ઞા વગર ભગવાન શ્રી રામ કોઈ જ કામ કરતા ન હતા. પૂરી રામાયણમાં ભગવાન શ્રી રામનો ગુરુ વશિષ્ઠ સાથે આધ્યાત્મિક સંબંધ રહેલો છે. ગુરુની આજ્ઞાથી જ ભગવાન શ્રી રામે ભગવાન શિવનું ધનુષ તોડ્યું હતું, અને પછી સીતા માતા સાથે તેમના લગ્ન થયા. એક ગુરુનું મહત્વ જીવનમાં કેટલું હોય છે તે ભગવાન શ્રી રામથી જાણી શકીએ છીએ. આજકાલ વિદ્યાર્થીઓ અને ગુરુના સંબંધમાં પૈસાએ જગ્યા લઈ લીધી છે. એટલે ના તો કોઈ શિષ્યને યોગ્ય ગુરુ મળે છે કે નથી કોઈ ગુરુને સાચો શિષ્ય મળતો. આજકાલ શિક્ષણને પણ વ્યાપાર કરી નાખ્યો છે, અને તેમાં કોઈ દિવસ કોઈ સાચા ગુરુ ના મળી શકે, અને કોઈ દિવસ કોઈ સાચો શિષ્ય પણ ના મળી શકે. અને આપણે એ શીખવાનું છે કે આપણા જે કોઈ ગુરુ હોય તેને પૂરો આદર આપવાનો, અને તેમની સાથે પૂરી સભ્યતાથી વર્તન કરી તેમને માન આપવું જોઈએ. અને ભગવાન શ્રી રામનો કુટુંબ પ્રેમ બહુ જ પ્રેરણાદાયક હતો. પોતાની સાવકી માતા કૈકેયીના કારણે તે વનવાસ ચાલ્યા ગયા, છતાં પણ તેમના મનમાં તેમના પ્રત્યે જરા પણ વેરની ભાવના ન હતી. ઘણા કુટુંબોએ આમાંથી ઘણું શીખવા જેવું છે. અને આજકાલ સંપત્તિની લાલચમાં કોઈ સગા સંબંધીઓ આવી રીતે કુટુંબ પ્રેમ નથી દર્શાવતા. અને ભગવાન શ્રી રામ પહેલેથી જ આજ્ઞાકારી પુત્ર હતા. તેમના પિતાના વસનની મર્યાદા જાળવવા તેમની યાજ્ઞાને લઈને તે 14 વર્ષ સુધી વનવાસ જવા માટે પણ તૈયાર થઈ ગયા હતા. ગુરુની આજ્ઞા, પિતાની આજ્ઞા અને માતાની આજ્ઞા, આવી જ રીતે ભગવાન શ્રી રામે કોઈની આજ્ઞાનો અનાદર પૂરા જીવનકાળ દરમિયાન નથી કર્યો. અને આજની યુવા પેઢી જો આવી રીતે ગુરુની આજ્ઞા, માતા પિતાની આજ્ઞા માનવા માંડે તો તેમના જીવનમાં આજ્ઞાકીત નામનો સદ્ગુણ પણ વહેલો મોટો દેખાવા માંડે છે. અને ભગવાન શ્રી રામ તેમના ભાઈઓમાં સૌથી મોટા હતા. તેમનાથી નાના સારેય ભાઈઓ પ્રત્યે તે ખૂબ જ પ્રેમભર્યું વર્તન કરતા હતા. ભાઈઓની સામે ભગવાન શ્રી રામે ક્યારેય ગુસ્સો ભરી વાત તેમજ જુસ્સાભર્યું વર્તન નથી કર્યું. અને આજના સમયમાં ભાઈ ભાઈ વચ્ચે પણ સંપત્તિ, જમીન જેવી બાબતોને લઈને અવારનવાર ઝઘડા થતા રહે છે. જો ભગવાન શ્રી રામના જીવન દર્શન અનુસાર આ ગુણ જો તમે કેળવો તો તમારા કુટુંબમાં થતો કલહ અને કંકાસ હંમેશા માટે પૂરો થઈ જશે, અને જીવનમાં ભાઈ તેમજ પરિવારનો પ્રેમ પણ મળવા લાગશે. ભગવાન શ્રી રામ તેમની વિનમ્રતા માટે પણ જાણીતા છે, અને ભગવાન શ્રી રામ તેમના પૂરા જીવનકાળ દરમિયાન ક્યારેય પણ વિનમ્રતાને છોડતા નથી. જ્યારે તે યુદ્ધ દરમિયાન રાવણ સાથે પણ તે વિનમ્રતાથી પહેલા સમજાવવાનો પ્રસ્તાવ મૂકે છે, અને રાવણ પોતે પોતાના અભિમાનના સૂરમાં હોવાથી તે વિનમ્રતા ભર્યો સુલેહનો પ્રસ્તાવ માન્ય રાખતો નથી, અને પછી પાછળથી યુદ્ધ થાય છે.
વિનમ્રતા એ એવો ગુણ છે જેનાથી તમે તમારા દુશ્મનોને પણ દોસ્ત બનાવી શકો છો. વિનમ્ર માણસ જ્યાં પણ જાય છે ત્યાં તેનું હંમેશા સારું અભિવાદન જ થાય છે. માટે મિત્રો, જીવનમાં હંમેશા વિનમ્રતા જો કેળવાય તો જીવન જીવવાની ખરેખર મજા આવવા લાગે. ને ભગવાન શ્રી રામમાં ધીરજ નામનો આજના જમાનામાં અતિ દુર્લભ એવો પણ એક સદગુણ હતો. પોતાના વિનમ્ર સ્વભાવને લીધે ભગવાન શ્રી રામ હંમેશા બધાના પ્રિય રહ્યા છે. પૂરા જીવનકાળ દરમિયાન ભાગ્યે જ એવા કોઈ પ્રસંગો આવ્યા હશે કે જ્યારે ભગવાન શ્રી રામે ધીરજનો સાથ ના દીધો હોય. અને આજકાલના લોકોમાં ધીરજ નામનો ગુણ જોવા નથી મળતો. લોકો વાત વાતમાં ગુસ્સો, ઝઘડો અને મારામારી જેવી બાબતો પર ઉતરી જતા હોય છે અને અંતે તે લોકો પોતાનું જ નુકસાન કરી બેસે છે. યુવાનો જો ભગવાન શ્રી રામના આ સદગુણ મુજબ કામ કરે તો તે તેમના જીવનમાં ક્યારેય ખોટા માર્ગે નહીં સડે. અને ભગવાન શ્રી રામની મિત્રતા સુગ્રીવજી વિભીષણજી સાથે ખૂબ જ ગાઢ હતી. સુગ્રીવજીનું રાજપાટ તેમના ભાઈ વાલી દ્વારા છીનવાઈ ગયું હતું. તેમાં ભગવાન શ્રી રામે તેમની મદદ કરી અને રાજપાટ પરત અપાવ્યું. અને વિભીષણને પણ જ્યારે લંકાનો ત્યાગ કરાવાયો ત્યારે ભગવાન શ્રી રામે તેને મિત્ર બનાવીને તેમની સાથે રાખ્યા હતા. અને આજના યુવાનોમાં પણ મિત્રતા સારી એવી જોવા મળે છે, પરંતુ ક્યારેય નજીવા કારણસર મિત્રતામાં આંચ પણ આવી જાય છે. તો આપણે એ જાણવું જોઈએ તો મિત્રતામાં થોડી સહનશક્તિ દાખવીને મિત્રતા તૂટવા દેવી ના જોઈએ. ભગવાન શ્રી રામ પોતાનો રક્ષાધર્મ પણ સારી રીતે નિભાવી જાણતા હતા. તેમણે ઘણી વખત રાક્ષસોથી તેમની પ્રજાનું રક્ષણ પણ કરેલું. ભગવાન શ્રી રામ રક્ષક તો હતા અને સાથે સાથે અનેક સદગુણ પણ ધરાવતા હતા, અને જેથી તે એક ખાસા રક્ષક કહેવાય. અને આજકાલ જે લોકો આપણા રક્ષક છે તે જ આપણા ભક્ષક બની બેઠેલા છે. મિત્રો, યાદ રાખજો કે ક્યારેય પણ જીવનમાં કોઈ પર ખોટો અત્યાચાર થતો હોય તો તેમની રક્ષા કોઈ પણ પ્રકારે કરવાની કોશિશ કરવી જોઈએ. આમ ભગવાન શ્રી રામના 9 સદગુણ છે જે આજના યુવાનોને જીવન જીવવામાં મદદરૂપ થશે. અને મિત્રો, રામાયણમાં રામનું ભગવાન તરીકે વર્ણન નથી થયું, પરંતુ એક સામાન્ય નરમાંથી નારાયણ બનેલા શ્રી રામનું વર્ણન છે. અને આમ વર્ષોથી આપણે રામાયણ વાંચીએ છીએ, પરંતુ રામના ગુણો એ ભગવાનના ગુણો છે, અને એવું સમજીને તેનું અનુકરણ કરવું એ આપણા માટે અશક્ય છે. અને આવું માનીને આપણે તેને છોડી દઈએ છીએ. અને વાસ્તવિક જીવનમાં રામ એક આદર્શ નાગરિક, આદર્શ રાજા, આદર્શ પુત્ર, આદર્શ ભાઈ અને આદર્શ પતિ તરીકે સ્વીકારાયા છે. અને તે સમયના રામ રાજ્યની ઝંખના પણ આપણે કરી રહ્યા છીએ. આજે ચારે બાજુ અનીતિ, અરાજકતા અને અંધકાર છવાયેલ છે. દેશનો દરેક નાગરિક રામ રાજ્યની કલ્પના તો કરી રહ્યો છે, પરંતુ પ્રશ્ન હવે એવો થાય છે કે રામ રાજ્યમાં એવું તે શું હતું અને આજના રાજ્યમાં એવું તો શું ખૂટે છે. અને તે વિશે આપણે એક કલ્પના કરવાની જ રહી. અને મિત્રો, રામ રાજ્યમાં શાસનની વ્યવસ્થા ખૂબ જ જબરજસ્ત હતી. રાજ્યના દરેક નાગરિક, દરેક વ્યક્તિ, પછી ભલે તે રાજા હોય કે રાજકુમાર, દરેકમાં સૌ ધર્મ અને પોતાના રહેલા નૈતિક મૂલ્યો લોહીમાં ભરેલા હતા. અને મિત્રો, એટલે જ કહેવાયું છે કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વસન ન જાય. જેમ સાગરને સાગરની ઉપમા આપી શકાય અને ગગનને ગગનની ઉપમા આપી શકાય, તેમજ રામ રાજ્યને રામ રાજ્યની ઉપમા આપી શકાય. જય શ્રી રામ.